વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ બીજી ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 2 થી 4 ઓગસ્ટ દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની કરી આગાહી। 3 થી 4 ઓગસ્ટ દરમિયાન નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી। આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાનું અનુમાન। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના। અંબાલાલના મતે 3 થી 6 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા, તો 5 ઓગસ્ટ સુધીમાં વલસાડમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની આગાહી કરી। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા વ્યક્ત કરી। 12 અને 13 ઓગસ્ટે પણ ભારે વરસાદનું અનુમાન। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ધીમી ધારે વરસાદની રી-એન્ટ્રી થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ। કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ભરાયા પાણી। સાબરકાંઠા હિંમતનગરમાં ફરી વરસાદનું આગમન। બફારા બાદ ફરી ધીમી ધારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો। સાબરકાંઠામાં સતત 3 દિવસથી છવાયો વરસાદી માહોલ। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો, જ્યારે પ્રાંતિજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। ગીર સોમનાથમાં ભારે વરસાદથી ગાગડિયા ઘુનાનો ધોધ 16 કળાએ ખીલ્યો। હિરણ નદીને કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિર નજીક સ્થિત છે આ ધોધ। વરસાદી માહોલમાં સજીવન થયેલા ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। ધોધને શીતળ નામની ઉપમા પણ આપવામાં આવી છે। નર્મદા ડેમની જળ સપાટીમાં થયો વધારો। 24 કલાકમાં પાણી વધતા નર્મદા ડેમમાં 52,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। બંને ટર્બાઇન ચાલુ હોવાથી 34 ક્યુસેક પાણીની થઈ રહી છે જાવક। હાલ નર્મદા ડેમના ગેટ બંધ છે। રાજકોટના આજી ડેમમાં જીવના જોખમે લોકો નાહવા ગયા। પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ચોમાસાની સિઝનમાં ડેમ વિસ્તારમાં નાહવા પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ, છતાં પણ કેટલાક લોકો જીવના જોખમે ડેમમાં નહાતા જોવા મળ્યા। સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે રાજકોટમાં ચિંતાના વાદળો ઘેરાયા। સિઝનનો 14 ઇંચ જેટલો વરસાદ જ રાજકોટમાં નોંધાયો, જેના કારણે જીવાદોરી સમાન આજી ડેમ હજુ અડધો ખાલી છે, જ્યારે અન્ય ડેમ અને જળાશયો પણ ખાલી। વરસાદ હજુ પણ ખેંચાય તો શહેરમાં પાણીની સમસ્યા સાથે કૃષિ પાકને નુકસાન પહોંચી શકે। વરસાદ પ્રભાવિત વિસ્તારમાં પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરવા માંગ। કોંગ્રેસ કિસાન મોરચા ચેરમેન પાલ આંબલિયાએ સીએમને લખ્યો પત્ર। પાક નુકસાનીનું કામ ગોકળ ગતિએ થતું હોવાનો કર્યો આક્ષેપ। ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો આરોપ। 5 ઓગસ્ટ સુધી વિલંબ શા માટે કરાયો તે અંગે ઉઠાવ્યા સવાલ। પાટણ સિદ્ધપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ફૂલપુરા વિસ્તારમાં પાણી ભરાતા આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। પાટણમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકતા પાણી ભરાયા। શહેરના રાજમાર્ગો ઉપરાંત સોસાયટીઓમાં પણ પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી। શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મહેસાણામાં વરસાદી પાણીના નિકાલ કરવા ચક્કાજામ। શહેરના રાધનપુર રોડ સહજ એમ્પાયરના લોકો રોષે ભરાયા। 20 જેટલી સોસાયટીના લોકો રોડ પર ઉતરી આવ્યા। પાણીનો યોગ્ય નિકાલ ન થતા સોસાયટીમાં જવાના માર્ગો પર પાણી ભરાતા હાલાકી। ખેડા જિલ્લાની સૌથી મોટી વાત્રક નદી સૂકી ભટ્ટ જોવા મળી। વાત્રક નદીને ચરોતરનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે, પરંતુ ઉપરવાસમાં ઓછો વરસાદ પડતા વાત્રક નદીમાં ઘાસ ઉગી નીકળ્યું છે।
ભરૂચના અંકલેશ્વરમાં રસ્તા પરના ખાડાને કારણે દુર્ઘટના સર્જાઈ. ગ્રીન પાર્ક સોસાયટી પાસે વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ રિક્ષા પલટી. રસ્તા પરના ખાડાને કારણે ઘટના બનતા બાળકો પટકાયા. રિક્ષામાં સવાર બાળકોને સામાન્ય ઈજા પહોંચી. રાજકોટની રૂપાવટી નદી પરના પુલનો એક સાઈડ તૂટી જતા ઉપલેટાના ખાખી જાળિયા પાસે નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલની એક સાઈડ તૂટી પડી. પુલની એક સાઈડ ભારે વાહનો માટે બંધ કરવામાં આવી. તંત્રએ યોગ્ય જાળવણી ન કરતા પુલ તૂટ્યાનો સ્થાનિકોનો આક્ષેપ. વડોદરા શહેરથી હાઈવેને જોડતા રસ્તાની હાલત બિસ્માર. આજવા ચોકડીથી સિકંદરાપુરા સુધીના રોડની હાલત ખરાબ હોવાથી વાહન ચાલકોને હાલાકી. રાત્રિના અંધારામાં અકસ્માતનો વધારે ભય રહેતો હોવાની વાહન ચાલકોની ફરિયાદ. અરવલ્લીમાં મોડાસાના અમરતપુરા કંપા ગામની સીમમાં ચેકડેમ તૂટવા મામલે તપાસ. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું. ખેતરમાં ધોવાણ ન થાય તે માટે ખેડૂતે સ્વખર્ચે બનાવ્યો હતો ચેકડેમ. ભારે વરસાદથી પાણીનો પ્રવાહ વધતા ચેકડેમ ધોવાયો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા. આસપાસના ખેતરોમાં નુકસાનીની તસવીર સામે આવી. વલસાડના નેશનલ હાઈવે 48ની અત્યંત બિસ્માર હાલત. ખડકી ઓવરબ્રિજ વારંવાર ખાડાગ્રસ્ત થતા વાહન ચાલકો પરેશાન છે. હાઈવે ઓથોરિટીની કામગીરી પર ઉઠ્યા સવાલ. સતત ધમધમતો રોડ વલસાડથી મહારાષ્ટ્રને જોડે છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં સાયકલ ખરીદી કૌભાંડ. આડેધડ સાયકલો ખરીદીને જિલ્લાઓમાં મોકલી દેવામાં આવી. કન્યાઓ માટે ખરીદેલી સાયકલો કન્યાઓ સુધી ન પહોંચી. ભ્રષ્ટ વિભાગના પાપે સરકારી સાયકલો ભંગાર થઈ ગઈ. 10 વર્ષથી ભંગાર થયેલી સાયકલોની વડોદરામાં હવે હરાજી. પોરબંદરમાં શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલમાં કાટ લાગી ગયો. તંત્રની અણઆવડતના કારણે 2000થી વધુ સાયકલો 3 મહિનાથી ધૂળ ખાય છે. અમદાવાદમાં સંભારમાંથી નીકળ્યો બંદો. વસ્ત્રાપુરની ગ્રાન્ડ હયાત હોટલમાં ગ્રાહકને બરવો અનુભવ. ફરિયાદ મળતા એએમસીએ હોટલનું કિચન કર્યું સીલ. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં બુરખો પહેરેલી મહિલાને શાળામાં પ્રવેશ કરતા રોકવામાં આવી. લિટલ બર્ડ સ્કૂલમાં પેરેન્ટ મીટિંગ માટે બુરખો પહેરીને આવી હતી વિદ્યાર્થીની માતા. સુરક્ષાકર્મીએ અને સંચાલકોએ ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને ફટકારી નોટિસ. અમદાવાદની 35 શાળાઓને શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનામાં બેદરકારી દાખવવા બદલ લેવાયા પગલાં. યોજનાની કામગીરી ન કરવા અંગે શાળાઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો. રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ આવ્યો સામે. પડધરીના 3 વર્ષના બાળકમાં જોવા મળ્યા ચાંદીપુરાના લક્ષણો. બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરાના 10 દર્દીઓ સારવાર હેઠળ. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો. વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ સારવાર માટે ખસેડાયો. જિલ્લામાં ચાંદીપુરાના 6 કેસ પૈકી 3 પોઝિટિવ આવ્યા, જ્યારે પાટડીના 1 બાળકનું નીપજ્યું છે મોત. ગાંધીનગરના દહેગામ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પર થયો જીવલેણ હુમલો. 2 હુમલાખોરોએ નેતા પર કાર ચઢાવી તેમની કારમાં તોડફોડ પણ કરી. પૂર્વ ભાજપ પ્રમુખ મનુ બારોટ સારવાર હેઠળ. પોલીસે શરૂ કરી તપાસ. રાજ્યની સહકારી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખોરવાયા. રવિવારે મોડી સાંજે સમસ્યા સર્જાતા સોમવારથી ટ્રાન્ઝેક્શન ખોરવાયા. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને સંકળાયેલી બેંકોને અસર. 169 સબ મેમ્બર બેંક 13 જિલ્લા બેંકના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને અસર. નાબાર્ડ સાથે સંકળાયેલા ગ્રામ્ય બેંકને પણ થઈ અસર. ટીસીએસ સોફ્ટવેર પર રેન્સમવેર વાયરસનો એટેક. સુરત શહેરમાં એસઓજીની મોટી કાર્યવાહી. સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર દવાઈ. 15 જેટલા બોગસ ડોક્ટરોની અટકાયત કરવામાં આવી. એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી. સ્લમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરો હતા. રોગચાળાની સ્થિતિ. બોગસ ડોક્ટરો સામે એસઓજીની લાલ આંખ. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો કેસ. કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરને હાઈકોર્ટે આપ્યા આગોતરા જામીન. અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી. 5 ઓગસ્ટના રોજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કડક એસઓપી. મેળાના રાઇડ સંચાલકો માટે કડક એસઓપી બનાવાઈ. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને સરકારની કરી અપીલ. રાઇડ સંચાલકોએ એસઓપી હળવી કરવા કરી માંગ. રાઇડના ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટનો નિયમ દૂર કરવા માંગ. વહીવટીતંત્ર દ્વારા યોજાતા મેળામાં પ્લોટ હરાજીથી ભાડે અપાય છે. રાજકોટના વોર્ડ નંબર 11માં અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકોનો વિરોધ. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ. રસ્તા, પીવાનું ખરાબ પાણી સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો. વિસ્તારમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ. 50,000થી વધુ લોકો કરે છે અહીં વસવાટ. રાજકોટ મનપા કચેરીમાં સફાઈ કર્મચારીઓનું હલ્લાબોલ. કોન્ટ્રાક્ટ પદ્ધતિ, કાયમી નિમણૂક, પેન્શન સહિતના મુદ્દે વિરોધ. મનપા કચેરી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. આર્ટ્સ જેવા કોર્સમાં બેફામ ફી વસૂલ કરતા વિરોધ પ્રદર્શન. ગુજરાત યુનિવર્સિટી જે આર્ટ્સનો અભ્યાસ 2,540 રૂપિયામાં કરાવે છે તે જ અભ્યાસ અમદાવાદ યુનિવર્સિટીમાં 4,60,000માં થાય છે. વડોદરાની ખાનગી શાળાઓ સામે એનએસયુઆઈએ કર્યો વિરોધ. શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ. કોમ્પ્યુટર લેબ બંધ હોવા છતાં ફી ઉઘરાવી હોવાનો આક્ષેપ. શાળામાં યોગ્ય લાયકાત વિનાના શિક્ષકો હોવાનો આક્ષેપ થયો. એનએસયુઆઈએ ડીઈઓને પત્ર લખીને કરી રજૂઆત. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. સાબર ડેરીની સાધારણ સભામાં ભાવફેર મુદ્દે હોબાળો. ડેરીએ વાર્ષિક ભાવફેર જાહેર કર્યા બાદ બબાલ. અગાઉ સાબર ડેરી દ્વારા કરાઈ હતી 258 કરોડ રૂપિયાની જાહેરાત. બીજા તબક્કાના ભાવફેર પેટે 344 કરોડ જાહેર કર્યા. કુલ 602 કરોડ રૂપિયા વાર્ષિક ભાવફેર કરાયો જાહેર. મહીસાગર લુણાવાડાના ગધનપુર ગામમાં તળાવમાં પડ્યું ગાબડું. 3 એકરમાં ફેલાયેલા તળાવનો પાળો તૂટ્યો. તળાવનો પાળો તૂટતા ખેડૂતો થયા ચિંતાતુર. આજુબાજુની 100 એકર જમીનમાં સિંચાઈની સુવિધા પર ઉભો થયો સવાલ. તળાવનો પાળો તાત્કાલિક રિપેર કરવાની ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરનો વિરોધ. કલેક્ટર કચેરી ખાતે 200થી વધુ લોકોએ સ્માર્ટ મીટરનો કર્યો વિરોધ. પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ ધાકધમકીથી સ્માર્ટ મીટર ફિટ કરતા હોવાનો સ્થાનિક લોકોએ કર્યો આક્ષેપ. બનાસકાંઠાના અંબાજીમાં અસામાજિક તત્વોને લઈને અંબાજી સંપૂર્ણ બંધ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની દુકાનમાં લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. પોલીસે માત્ર 2 આરોપીઓની કરી ધરપકડ. ગાંધીનગરમાં આયોજિત સખી સંવાદ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા, જેમાં રાજ્યના સ્વસહાય જૂથોની બહેનો સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો. કાર્યક્રમમાં સંબોધન કરતા ભૂપેન્દ્ર પટેલે ભારતની નારી શક્તિની પ્રશંસા કરી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સૌનો સાથ, સૌના પ્રયાસથી રાજ્યનો વિકાસ કરવાનો છે. અમદાવાદ શહેર પોલીસની યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. શહેરમાં કાયદા વ્યવસ્થા અંગે કરાઈ સમીક્ષા. પોલીસ કમિશનરે કહ્યું ગત વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરી ઘટી. ધાડ, લૂંટ, ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થયો. લોકોને સાયબર ફ્રોડથી બચવા કરી અપીલ. વડોદરા મનપામાં રહેલા સીસીટીવીના એક્સેસ અંગે ગણગણાટ શરૂ થયો. અત્યાર સુધી સભા સેક્રેટરી પાસે સીસીટીવી કેમેરાના એક્સેસ હતા, જે હવે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને પણ આપવામાં આવ્યા. સીસીટીવી કેમેરાના એક્સેસ અપાતા અહીં પદાધિકારીઓની જાસૂસી થતી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો. સુરતમાં સરોલી મેટ્રો બ્રિજના સ્પાનમાં તિરાડ પડતા સ્પાન ઉતારાશે. મેટ્રો રેલ કોર્પોરેશનની ટીમ દ્વારા સંપૂર્ણ સ્પાન ઉતારી લેવાની કામગીરી હાથ ધરાશે. સ્પાનને ઉતારી લીધા બાદ ખામી અંગે તપાસ કરવામાં આવશે. સરોલી કડોદરા વચ્ચેનો એલિવેટેડ સ્પાનમાં તિરાડ પડી હતી, જેને લઈને સારોલીથી કડોદરા તરફનો રસ્તો પણ બંધ કરાયો. સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા નવેસરથી પોલીસ પાસેથી લાયસન્સ લેવું પડશે. પોલીસ કમિશનર દ્વારા પ્રથમવાર 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું. જે માલિકો પાસે હાલ લાયસન્સ છે તેઓએ પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે. એક્સપર્ટનો અભિપ્રાય થર્ડ પાર્ટી વીમો લેવાનો રહેશે. દરેક ગેમને ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરતા પહેલા પણ પરવાનગી લેવી પડશે. સુરતમાં ઓલપાડ પ્રાંત અધિકારીનું રખડતા ઢોરને લઈને જાહેરનામું. રસ્તા ઉપર રખડતા ઢોરનો આતંક વધતા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ઢોર માલિક સામે કેદની સજા તેમજ દંડની કાર્યવાહીનું જાહેરનામામાં જણાવવામાં આવ્યું. અમરેલીમાં TV9ના અહેવાલની અસર. ખાંભા મહુવા હાઈવે પર જોખમી બ્રિજ મુદ્દે TV9ના અહેવાલ બાદ હરકતમાં આવ્યું તંત્ર.
રાજુલા માર્ગ અને મકાન વિભાગે આદેશ આપ્યા બાદ બ્રિજનું સમારકામ શરૂ. લોકો જોખમ ખેડી બ્રિજ પરથી પસાર થવા બન્યા હતા મજબૂર. મહીસાગરમાં ખાનપુરના બોરવાઈમાં ખરાબ રસ્તા મુદ્દે TV9ના અહેવાલની અસર થઈ. TV9ના અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 1,40 લાખની દરખાસ્ત કરાઈ. મેટલ, RCC, નાળા, ડામર રસ્તો કરવા માટે દરખાસ્ત કરાઈ. વરસાદથી રસ્તા પર કાદવ કીચડ ફેલાતા TV9એ લોકોની વેદનાને આપી હતી વાચા. બાળકોને શાળાએ ન મોકલવા ગ્રામજનોએ કર્યો હતો નિર્ણય. ખેડાના વરસોલા પાસે મલકાના નદીની સંરક્ષણ દિવાલ તૂટવાનો મુદ્દો. માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટર સામે કરી લાલ આંખ. 28 મીટરની RCC દિવાલમાં નિયમ મુજબ કામગીરી નથી થઈ. કોન્ટ્રાક્ટરે યુદ્ધના ધોરણે નવી દિવાલ ઊભી કરવી પડશે અને તમામ ખર્ચો કોન્ટ્રાક્ટર પોતે ભોગવશે. મહેસાણામાં જર્જરિત બસ સ્ટેશનની છત તૂટી પડતા યુવકનું મોત. કડીના દેવસણા ગામમાં બની ઘટના. ગાંધીનગરના વાવોલથી સાસરીમાં પત્નીને તેડવા આવ્યો હતો યુવક. છતના કાટમાળમાં દટાઈ જતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. મહેસાણા નગરપાલિકાની સભામાં સિટી બસ મુદ્દે ફરી ગરમાવો જોવા મળ્યો. સિટી બસ સેવા બંધ થવા મુદ્દે પાલિકાના વિપક્ષ નેતાએ સિટી બસની એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી. જોકે બ્લેકલિસ્ટ કરવાની માંગ સામે કેટલાક કોર્પોરેટરે વાંધો ઉઠાવ્યો. મહેસાણાની જ એજન્સી હોવાથી બ્લેકલિસ્ટ ન કરવાનો તર્ક રજૂ કર્યો. સાથે પાલિકાએ નવું ટેન્ડર બહાર પાડવાની પણ વાત કરી. અમરેલીના જંગલ વિસ્તારમાં આરામ ફરમાવતા સિંહ પરિવારના દ્રશ્યો આવ્યા સામે. વરસાદી માહોલથી ખીલી ઉઠેલા કુદરતી સૌંદર્ય વચ્ચે સાવજ આરામ કરતા નજરે પડ્યા. ખાંભા પંથકના ડુંગર વિસ્તારમાં એક સાથે 5 સિંહનો અનોખો નજારો વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળ્યો. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે વિકાસના કાર્યો મુદ્દે અધિકારીને એવા સવાલ કર્યા કે અધિકારીઓની આંખોમાં પાણી આવી ગયું. સભામાં વિપક્ષના સભ્યોએ ધારદાર પ્રશ્નો પૂછ્યા. વિપક્ષના નેતાઓએ સવાલોની એવી ઝડી વરસાવી કે જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ધ્રુસકે રડી પડ્યા. કતારગામના MLA વિનુ મોરડિયાએ નાણાપ્રધાનને લખ્યો પત્ર. દર્દીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ ખર્ચમાં GST નાબૂદ કે ઓછું કરવા ભલામણ કરી. ઇમ્પ્લાન્ટના પાર્ટ્સ પર લાગતો 18% GST નાબૂદ અથવા ઓછું કરવા રજૂઆત. પ્રોસેસર, બેટરી, ચાર્જર, કેબલ, કોઇલ સહિતના પાર્ટ્સમાં છે 18% GST. સુરતના સગ્રામપુરા વિસ્તારમાં બિલ્ડરની હત્યાના કેસમાં કાર્યવાહી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લીધા. પૈસાની લેતીદેતીના મામલે હત્યા થઈ હોવાનું આવ્યું સામે. એક આરોપી સામે અગાઉ ખંડણી માંગવાનો નોંધાયો છે ગુનો. સુરતના મહિધરપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. સિનેમા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા. જુગારધામના કેશિયર અને સંચાલક સહિત 39ની ધરપકડ કરી. 1,31,000 રોકડ રકમ સહિત 2,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. બેગમપુરાના યુસુફ પઠાણ અને સલાબતપુરાના ઇમરાન શેખ જુગારધામ ચલાવતા હોવાનું આવ્યું સામે. સ્થાનિક પોલીસની મિલીભગત હતી કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ. બનાસકાંઠાના કાંકરેજમાં જુગારધામ પર પોલીસના દરોડા. ચાંગા ગામેથી 4 જુગારીઓને LCBએ ઝડપી પાડ્યા. ગામની સીમમાં મુખ્ય કેનાલ નજીક રમી રહ્યા હતા જુગાર. 23,000ની રોકડ રકમ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરના કાપોદ્રામાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો. આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 65થી વધુ ચોરીના ગુના નોંધાયા. રીઢો આરોપી મહારાષ્ટ્ર પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો.